टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો આપણી સાથે આજ વિશે વધુ ચર્ચા માટે પૂર્વ આઈપીએસ અર્જુનસિંહ ચૌહાણ લાઈવ જોડાયેલા છે। સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં। સૌથી પહેલાં તો આ મોટી સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી છે। એક તરફ પહેલગામમાં આતંકી હુમલો થયો અને 26 નિર્દોષોના જીવ ગયા અને ત્યારબાદથી હવે ગુજરાત સરકાર એક્શનમાં આવી છે અને જેટલા પણ બાંગ્લાદેશીઓ છે એમને પકડી અને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે। પહેલાં તો આ કાર્યવાહીને આપ કેવી રીતે જુઓ છો? આ કાર્યવાહી આમ જોવા જાવ તો ઘણી મોડી શરૂ થઈ કહેવાય, કારણ કે આ જ્યારે ઘોડા ભાગી છૂટ્યા એના પછી આપણે તબેલાને તાળા બાંધીએ એ પ્રકારનું છે। પણ છતાં બેટર લેટ ધેન નેવર આ જે પગલાં લીધા એ સારી એ રીતે છે કે ભવિષ્યમાં આવા કોઈ બનાવો બનતા હોય અને એમાં આ લોકોની સંડોવણી સીધી આડકતરી કે જે રીતે હોય એ, અને અધરવાઇઝ ઓલ્સો વાલિડ પાસપોર્ટ સિવાય, વેલિડ વિઝા સિવાય અહીંયા ભારતમાં બહારના દેશના લોકો આવીને રહે કોઈ પણ દેશના, એ ગેરકાયદેસર છે। એમની સામે પગલાં લેવા જોઈએ અને એમને જે કોઈ શિક્ષા કરવાની હોય એ રીતે કોર્ટમાં શિક્ષા કરવી જોઈએ અને તેમને તડીપાર પણ કરવા જોઈએ। તાજેતરમાં આપણે જોયું છે કે અમેરિકામાં આપણા દેશના લોકોને એમને તો છેક બેડીઓ અને એવું બધું બાંધી અને અહીંયા વિમાનમાં પણ બાંધીને મોકલી દેવામાં આવેલા। આપણે એટલે ક્રૂરતાની હદ સુધી ન જઈએ, પણ જે એક વ્યવસ્થિત સરકાર જે રીતે પગલાં લે, કામ લે, એ રીતે આ લોકોને પણ એરેસ્ટ કરીને એમની સામે કામ ચલાવી અને કાં તો એમને તડીપાર કરવા જોઈએ અથવા આપણા દેશમાં પણ દેશના કાયદાઓ પ્રમાણે એમને સજા કરવી જોઈએ। અને તો લોકોમાં પણ એક પ્રકારની જાગૃતિ આવે કે ભાઈ ગેરકાયદેસર જે લોકો આવે છે એમની સામે સરકાર પગલાં પણ લે છે અને બીજા જે કોઈ આ રીતે આવતા હોય એ પણ રોકાઈ જાય અને જે આવા કોઈ સ્લીપર સેલ હોય જે લોકો આ રીતે બનાવટી આધાર કાર્ડ અને એ બનાવી આપે છે એમને પણ લિસ્ટ બનાવીને એમને એ લોકોને પણ જરૂરી સજા શિક્ષાની કાર્યવાહી સરકારે કરવી જોઈએ। ખરેખર સરકારે ભલે મોડું કર્યું પણ છતાં જે કામગીરી કરી છે એ સારી છે અને એ ખરેખર બિરદાવવા લાયક છે અને ભવિષ્યમાં માટે એ રોકવા માટે એ કામ આવશે। બિલકુલ સર, અમારી પાસે જે પુરાવા છે, જે આ બાંગ્લાદેશીઓ પકડાયા છે એમના આધાર કાર્ડ જોઈએ આપણે તો એ આધાર કાર્ડ સીધી જ રીતે ફરજી હોવાનું તો પહેલી જ નજરે ખબર પડે છે, પણ આ જે આધાર કાર્ડ છે એ પશ્ચિમ બંગાળમાં બન્યા હોય એવું પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે, કારણ કે જે ભાષા છે એ બંગાળી ભાષા છે અને જે એડ્રેસ દેખાડી રહ્યા છે એ એડ્રેસ પણ પશ્ચિમ બંગાળનું છે। ત્યારે સૌથી મોટો સવાલ સર અહીંયા એ ઊભો થાય કે પશ્ચિમ બંગાળ સરકાર આખરે શું કરી રહી છે, કારણ કે એમના નાક નીચેથી જ બાંગ્લાદેશીઓ પ્રવેશે છે, આધાર કાર્ડ જેવા ડોક્યુમેન્ટ્સ બનાવે છે અને ત્યારબાદ ભારતના વિવિધ વિસ્તારોમાં પ્રવેશે છે અને ત્યાં વર્ષોથી પોતાનું ઠેકાણું બનાવે છે, ક્યાંક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા પણ પકડાયા છે અને હવે તો તેમને ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે। પણ અહીંયા સીધા સવાલ પશ્ચિમ બંગાળ સરકાર પર। હા, જો પશ્ચિમ બંગાળ સરકારમાં આટલી બધી ગેરરીતિ ચાલતી હોય તો એના માટે પશ્ચિમ બંગાળ સરકાર પણ જવાબદાર છે અને એમાં પશ્ચિમ બંગાળ સરકાર એટલે પછી ત્યાં જે કોઈ માણસો આ કામમાં આવા ગેરકાયદેસર કામમાં સાથ આપતા હોય, ગેરકાયદેસર ત્યાંથી મોકલતા હોય તો એ બધા સામે પગલાં લેવા જ જોઈએ અને જે અહીંયા આવી ગયા છે એમને રિપોર્ટ કરવા જોઈએ। નોટ ઓનલી ધેટ, પણ બીજા આવતા પણ રોકાય એ માટે પશ્ચિમ બંગાળ સરકારે અને કેન્દ્ર સરકારે બંને મળી અને આ બાબતમાં કાર્યવાહી કરવી જોઈએ, જેથી આ રીતે જે ઘૂસણખોરી થઈ રહી છે એ ઘૂસણખોરી અટકાય અને જે આપે કહ્યું એમ એ લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં રોકાય છે। જનરલી એવું જ બને કે તમે ગેરકાયદેસર રીતે કોઈ જગ્યાએ કોઈ દેશમાં કે કોઈ ગામમાં તમે ગયા હો તો તમારે પહેલી વસ્તુ છે કે તમારી ઓળખાણ છુપાવવી પડે, બદલાવવી પડે અને બીજી વસ્તુ એ છે થાય કે તમારે કાયદેસરના કોઈ કામમાં તમે એમાં ભાગ લઈ શકો નહીં। એટલે દેખીતી વાત છે કે એ લોકો ગેરકાયદેસરના ધંધાઓમાં પોતાનો ગુજારો કરવા માટે અથવા પોતાની જે કોઈ બદ ઇરાદા હોય એને આપવા માટે એ લોકો પોતે પણ આવી રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જોડાતા હોય છે, જેથી આપણા દેશને જે નુકસાન થતું હોય કોઈ પણ રીતે, સીધી રીતે, આડકતરી રીતે, તો એ બધું પણ અટકી જાય અને ગેરકાયદેસરની જે પ્રવૃત્તિઓ છે ખરેખર અટકવી જ જોઈએ। સર, આપને તો આપના કરિયરમાં બહોળો અનુભવ રહ્યો હશે, આ પ્રમાણેના કિસ્સા પણ આપની સમક્ષ આવ્યા હશે। સર, મારે એ જાણવું છે કે આ આખી પ્રક્રિયા બાંગ્લાદેશીઓ સુધી પહોંચવાનું કેવી રીતે પાર પડતી હોય છે અને સાથે પકડ્યા પછી એમને ડિપોર્ટ કરવા સુધીની પ્રક્રિયા કઈ રીતની હોય છે, ઇન્ટ્રોગેશન કઈ રીતનું થતું હોય છે સર? એમાં ઇન્ટરોગેશનમાં એવું છે
કે પહેલા તો સ્થાનિક પોલીસ છે એ એના માટે કાર્યવાહી કરે, અને પછી જે દેશની જે આ માટેની જે એજન્સીઓ જે છે એ લોકો આવીને એમની પૂછપરછ અને એ કરે, એમને ડિટેન કરવામાં આવે, અને એમની સામે જરૂર જણાય તો FIR પણ કરવામાં આવે છે, અને એમને પોલીસ કસ્ટડીમાં પણ રાખવામાં આવે છે, અને પછી એમની સામે જે FIR મુજબ કામ થતું હોય એ રીતે ઇન્વેસ્ટિગેશન કરીને એમને જેલમાં મોકલી દેવામાં આવે, અને જેલની સજા પૂરી થાય પછી એનું ડિપોર્ટેશનનું કામ શરૂ થાય. તેમજ તો ફોરેન એજન્સી જે છે આપણી વિદેશ ખાતું એ પણ એમાં સંકળાયેલું હોય છે, એના પણ માણસો એમાં કાર્યરત હોય છે, અને એ અમને બોર્ડર ઉપર લઈ જઈ અને ત્યાંના બોર્ડર ઉપર લઈ જાય અને આપણી જે BSF કે CRPF કે જે કોઈ ત્યાં હોય એમને સોંપી દેવામાં આવે છે, અને એ સામે આદાન પ્રદાન સામેની સરકારના જે કોઈ એમના માણસો આવે એમને આદાન પ્રદાન કાયદેસર રીતે ઓન પેપરે થતું હોય છે. અને અહીંયા જે એની બીજી કઈ ગેરકાયદેસર હોય એ પણ આપણને જો પૂછપરછમાંથી જાણવા મળે તો એનો પણ પીછો કરી અને એ જ્યાં પણ બીજા લોકો અથવા બીજી એજન્સીઓ એનો સામે પણ કાર્યવાહી કરવી જોઈએ, ને આપણા પોતાના માણસો પણ એમાં સંડોવાયેલા હોય જ છે, કારણ કે એ સિવાય એ શક્ય બનતું નથી. એટલે આપણા માણસો પણ જે કોઈ આવા કાયદામાં આવા ગેરકાયદેસરના કામોમાં સંકળાયેલા હોય છે એમને પણ પકડી અને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરી અને એમને કેસ ચલાવી અને સજા વજા જે થતી હોય એ કરવી. બિલકુલ સર, આપે ત્યાંના સ્થાનિકોની વાત કરી. પહેલગામમાં જે હુમલો થયો એમાં પણ ત્યાંના જે સ્થાનિક કાશ્મીરીઓ હતા એમની સંડોવણી પણ ખુલી છે, કારણ કે સ્થાનિકોના સપોર્ટ વગર કંઈ શક્ય નથી. આ બાંગ્લાદેશીઓ પ્રવેશ કરે છે ભારતમાં અને અલગ અલગ શહેરોમાં જઈ અને વસે છે. ત્યારે એ જાણવું છે સર કે જે સ્થાનિકો છે એમને એલર્ટ રહેવાની કેટલી જરૂર, જ્યારે આ પ્રમાણેની પ્રવૃત્તિ આજુબાજુ થતી હોય કે પછી એવા લોકો જે ક્યારેય જોયા ન હોય, જાણ્યા ન હોય, એવા લોકો આવી અને આપણે આજુબાજુના ઘરોમાં વસતા હોય તો એ લોકોએ પોલીસ ફરિયાદ કરવી જોઈએ કે પછી એલર્ટ રહેવું જોઈએ, કારણ કે આ લોકો પર વિશ્વાસ ન કરી શકાય. કોઈ પણ ગેરકાયદેસર કે અસામાજિક પ્રવૃત્તિ સાથે પણ તેઓ સંકળાયેલા હોઈ શકે, તો સ્થાનિકોએ એલર્ટ રહેવાની કેટલી જરૂર? એક તો આપણી સરકારે બહુ સારું કામ કર્યું છે કે તમે કોઈને કોઈ મકાન ભાડે આપો, દુકાન ભાડે આપો, ઓફિસ ભાડે આપો તો એની તાત્કાલિક તમારે પોલીસ સ્ટેશનમાં જે તે પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની હોય છે, અને એ તમે જાણ કરો એટલે એની સાથે એનું આધાર કાર્ડ જે બીજું છે એ બધી વિગતો આપવાની હોય છે, એનું પોલીસ વેરિફિકેશન કરી અને એમને લાગે કે નહીં બરાબર છે તો ધેન દે આર એલાઉડ, અધરવાઇઝ દે આર નોટ એલાઉડ. અને જે પણ સ્થાનિક માણસો હોય છે એમને પણ એક બે પ્રકારના એમની જાણ બહાર પણ એ લોકો આવી શકે છે. દાખલા તરીકે કોઈને ડોમેસ્ટિક સર્વન્ટની જરૂર હોય, આજકાલ અમદાવાદમાં જે પોશ એરિયા છે એમાં દરેકને એક કામવાળી કે કામવાળો કે એવું જોઈતો હોય છે, ડ્રાઈવર જોઈતા હોય છે. પછી ઘણાને મકાન પોતાનું અથવા ઓફિસ ભાડે આપવાની પણ એક જાતની જરૂરિયાત હોય છે કે જેથી થોડી એમની આવક થાય. પણ આ બધા આપતા પહેલા એની ચકાસણી એટલા માટે જ એ જરૂરી બનાવી છે કે તમારે પ્રજાએ પોતે પણ એલર્ટ રહેવું જોઈએ, અને જે પોલીસમાં એ જાણ કરવાની હોય છે એ જાણ પણ કરવી જોઈએ, અને એનો દેખીતો ધંધો શું છે એની પાછળ કંઈ બીજું કોઈ છે કે નહીં એની પૂછપરછ પણ એ કરવી જોઈએ. એટલે સ્થાનિક લોકોએ પણ એટલું જ એલર્ટ રહેવાની જરૂર છે, ખાસ કરીને જે સરહદનો વિસ્તાર આપણો, દાખલા તરીકે ગુજરાત છે પણ પાકિસ્તાનની બોર્ડરની નજીક છે, અને આ બાજુ છે હવે ક્યાં બાંગ્લાદેશ છે આપણો પૂર્વ બાજુ છે અને આપણે પશ્ચિમ બાજુ છે, ત્યાંથી છે જો એ લોકો અહીંયા સુધી ઘૂસ મારતા હોય તો એનો મતલબ એ થાય છે કે આખા દેશમાં ક્યાંક ને ક્યાંક એક અથવા બીજા બહાના નીચે બનાવટી કાગળ બધા તૈયાર કરીને પોતાનું આધાર કાર્ડ બનાવી દે, પાસપોર્ટ બનાવી દે, વિઝા બનાવી દે, અને એ રીતે જે આવે છે તો એમાં જે એજન્સીઓ અને આપણા માણસો પણ જો સંડોવાયેલા હોય તો એમને પણ સામે પોલીસે FIR વગેરે નોંધી અને પાસપોર્ટ એક્ટ મુજબ વિઝાના જે કાયદા છે સંબંધિત એ મુજબ એના સામે કાર્યવાહી કરવી જોઈએ. રહેશો આપણી સાથે અન્ય એક મહેમાન જોડાયા છે, મનનભાઈ ભટ્ટ. મનનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. સૌથી પહેલા તો પહેલગામમાં જે આતંકી હુમલો થયો ત્યારબાદથી આતંકીઓનું સર્ચ તો ચાલી રહ્યું છે, પૂરા દેશમાં રોષ છે, પરંતુ હવે ગુજરાત સરકારે પણ નવી મુહિમ ઉપાડી છે અને જે બાંગ્લાદેશીઓ છે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં પણ તેમનું નામ સામે આવ્યું છે, અને સુરત અને અમદાવાદમાં આ મોટી સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી છે. બાંગ્લાદેશીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને હવે તપાસ થઈ રહી છે, તેમનું ઇન્ટ્રોગેશન થઈ રહ્યું છે. સૌથી પહેલા તો આખી પ્રોસેસને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? પહેલી વાત તો કે હું બહુ વેલકમ કરી રહ્યો છું આ પ્રોસેસને, બીકોઝ ઇલીગલ
એલિયન્સ, જેને અમેરિકા આજકાલ શબ્દ વાપરે છે, એલિયન્સને શોધીને એને દેશ પરત મોકલવા, અને એ લોકો જે કોઈ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં લિપ્ત હોય તો એને માટે એમને યોગ્ય સજા થવી જોઈએ. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને અત્યારે શહેરોની અંદર, નાના ગામોની અંદર બાંગ્લાદેશીઓને વસાવવાનું એક વેલ પ્લાન નેટવર્ક ચાલી રહ્યું છે, અને એની વિરુદ્ધ કાર્યવાહી થવી બહુ જરૂરી છે. કેવળ બાંગ્લાદેશીઓને નહીં, પણ બાંગ્લાદેશીઓને સેટલ કરવામાં જે મદદ કરે છે ને, એ બધા લોકોને શોધીને એમને બોક્સ પર લાવવાની જરૂર છે. એમની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાની જરૂર છે. બાંગ્લાદેશીઓને કાયદેસર આધાર કાર્ડ બની જાય છે એને માટે આવા જે ફોર્જ ડોક્યુમેન્ટ્સ બનાવે છે કે એમને કોર્પોરેટરની સિગ્નેચરથી, કેટલાક એવા કોર્પોરેટર્સ પણ એવું ધ્યાનમાં આવ્યું છે કે જે લોકો એમને રેશન કાર્ડ બનાવવામાં મદદ કરે છે. એટલે આધાર કાર્ડ બનાવવા માટેના જે બેઝિક ડોક્યુમેન્ટ્સ હોય એ બનાવવામાં મદદ થાય છે. પછી એમના વોટર આઈડી કાર્ડ બનાવવા માટે મદદ કરવામાં આવે છે લોકોને. એમની સાથે રોટી અને બોટીનો વ્યવહાર અને બેટીનો વ્યવહાર લોકો કરે છે. રોટી, બોટી ને બેટીનો કેટલાક એવા ઇસ્લામિક તત્વો કરે છે કે જેને લીધે બાંગ્લાદેશીની સાથે પોતાની દીકરી પરણાવી દે, અને બાંગ્લાદેશીની દીકરીઓ હોય તો એની સાથે પોતાના દીકરાઓ પરણાવીને એમને અહીંયા સેટલ કરે છે. આ પ્રકારની જે એક કાર્યવાહીઓ ચાલે છે, કરતૂતો લોકોના ચાલે છે, એની વિરુદ્ધ એક ડીપ સર્ચ જેને કહેવાય ને, એવી કાર્યવાહી થવી જોઈએ. અને જેટલા વિદેશી ઘૂસણખોરો છે, જેટલા ઇલીગલ બાંગ્લાદેશીઓ અને પાકિસ્તાનીઓ ભારતમાં રહે છે, એ બધા ઇલીગલ એલિયન્સને એમના દેશ પાછા મોકલવાની જરૂર છે. અને શોધીને એક માણસને પાછો મોકલવાની જરૂર છે. કેટલાક 100 કે 200ની સંખ્યામાં નહીં, પણ લાખોની સંખ્યામાં મને જ્યાં સુધી ઇન્ફોર્મેશન છે, બાંગ્લાદેશીઓ ભારતમાં રહી રહ્યા છે. અને આ બધાને શોધીને પાછા મોકલવાની જરૂર અત્યંત તાતી છે. બીકોઝ દેશની સુરક્ષા માટે તો એ લોકો ખતરો છે જ, પરંતુ દેશમાં કમ્યુનલ હાર્મની માટે ખતરો છે. અને દેશની અંદર ડેમોગ્રાફિક બેલેન્સને બગાડવામાં પણ એ લોકોનો બહુ મોટો હાથ છે. અમુક જગ્યાએ એ લોકો બાંગ્લાદેશી કોલોનીઓ બનાવવા માંડ્યા છે. અને કેટલાક રાજ્યોની સરકારો વોટ બેંકને લીધે બાંગ્લાદેશીઓને અંદર આવવા દે છે અને એમને સેટલ કરવા દે છે. એટલે એમની વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ. અને જરૂર પડે તો ત્યાં કેન્દ્રે પોતાના સેટલ ફોર્સિસને મોકલીને પણ બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહી કરાવવી જોઈએ. મનન સર, જે અમારી પાસે પુરાવા આવ્યા એમાં આધાર કાર્ડ છે. આધાર કાર્ડની અંદર આ જે ઘૂસણખોરો છે એમના આધાર કાર્ડની અંદર પશ્ચિમ બંગાળનું એડ્રેસ જોવા મળ્યું, અને આવા એક નહીં અનેકો આધાર કાર્ડ છે. એટલે સીધો સવાલ એ ઊભો થાય સર અહીંયા કે શું પશ્ચિમ બંગાળ આ બાંગ્લાદેશી ઘૂસણખોરોનું એપી સેન્ટર છે? કારણ કે ત્યાંથી જ આખું નેક્સસ ચાલતું હોય એવું જોવા મળી રહ્યું છે. આપનું શું માનવું છે સર? મારી પાસે જે ઇન્ફોર્મેશન છે ત્યાં સુધી અત્યારે પશ્ચિમ બંગાળમાં જે રીતનું રેડિકલાઇઝેશન અને જે રીતનું બાંગ્લાદેશીઓને વસાવવાનું એક કાયદેસરની એમ કહી શકાય કે એક વેલ પ્લાન્ડ આખી સિસ્ટમ ચાલે છે. અને એમાં ક્યાંક ને ક્યાંક એની સત્તાધારી પક્ષના લોકો પણ એમાં ઇન્વોલ્વ છે. બીકોઝ એમની વોટ બેંક જે છે એ આ જ બાંગ્લાદેશી મુસ્લિમો છે. નોર્મલ ભારતીય લોકો તો ક્યાં એને આવા લોકોને મત દેવાના કે જે સતત કમ્યુનલ હિંસાઓ કરાવ્યા કરે છે બંગાળની અંદર. એટલે એમના વોટ બેંકના ચક્કરમાં અને સતત બાંગ્લાદેશીઓના ફ્લોને એ લોકોએ ચાલુ રાખ્યો છે. ન કેવળ બાંગ્લાદેશ, હું સમજુ છું ત્યાં સુધી આસામની અંદર પણ આવા જ પ્રકાર બાંગ્લાદેશીઓને સેટલ કરવાનું નેટવર્ક ચાલે છે. આસામની ડેમોગ્રાફીને ઓલમોસ્ટ બદલી નાખવામાં આવી છે. એવી રીતે વેસ્ટ બેંગોલ, બંગાળના કેટલાય ડિસ્ટ્રિક્ટ, કેટલાય પરગણાઓની ડેમોગ્રાફી બદલી ચૂકી છે. ત્યાં કેવળ અને કેવળ હવે બાંગ્લાદેશી મુસ્લિમો જ ડોમિનેટ કરે છે. વેસ્ટ બેંગાલને આપણે ઈસ્ટ બેંગાલ બનતું અટકાવવું હશે તો વેસ્ટ બેંગાલની ડેમોગ્રાફીને સુધારવી પડશે. અને વેસ્ટ બેંગાલની અંદર પણ એક્શન થવા જોઈએ. બીકોઝ જ્યાં સુધી આનું જે પગેરું જે છે એના મૂળ સુધી આપણે નહીં પહોંચીએ ત્યાં સુધી એક ઇલીગલ એલિયન ક્યાંથી આવે છે, એને કોણ સપોર્ટ કરે છે, એ કેવી રીતે ભારતમાં ઘૂસ્યો, એને ભારતમાં ઘૂસવાને કોણે ફેસિલિટેટ કર્યો, શું બીએસએફના લોકો જે બેંગોલમાં તૈનાત છે, બેંગોલ બોર્ડર પર તૈનાત છે, બેંગોલમાં બાંગ્લાદેશ અને ભારત બોર્ડર પર તૈનાત છે, શું એ લોકો અલાઉ કરે છે? એ લોકો પૈસા લઈને અંદર આવવા દે છે? તો આ બધું ફેરવો. આ જગ્યાઓમાં સિક્યુરિટી જરૂર લાગે તો બોર્ડર સિક્યુરિટીની એજન્સી બદલવાની જરૂર છે. બીકોઝ આ ઇલીગલ એલિયન્સને જ્યાં સુધી ભારતમાં આપણે રહેવા દેશું ત્યાં સુધી ભારતની આંતરિક સુરક્ષાને બહુ મોટો ખતરો છે. આમને પાછા મોકલવા, ડિપોર્ટ કરવા ઇમ્પોર્ટન્ટ છે, પણ સાથે સાથે વધુ ઘૂસણખોરી ન થાય એને માટે એના મૂળમાં જઈને, બંગાળમાં જઈને રોક લગાવવી જરૂર છે. જરૂર લાગે તો વેસ્ટ બેંગાલમાં નેશનલ સિક્યુરિટી માટે થઈને રાષ્ટ્રપતિ શાસન બેંગાલના જે બોર્ડર એરિયાસ છે ત્યાં લગાવવાની જરૂર છે. અને ગવર્મેન્ટ સિરિયસ થઈ અને આ બધો રોક કરશે તો જ ભારતની સુરક્ષા જે છે એને લોંગ ટર્મ જે અત્યારે જે ખતરો આ ઘૂસણખોરોથી છે એમાં કંઈક ફેરફાર થશે.
મનન સર, આપણે ખૂબ સારી વાત કહી કે ક્યાંક ને ક્યાંક આપણી સિક્યોરિટી નબળી પડી રહી હોય એવું જોવા મળી રહ્યું છે. આપણી સાથે અર્જુન સર જોડાયેલા છે. અર્જુન સર, મનન સરની વાત સાથે આપ કેટલા સહેમત છો? કારણ કે તેમનું કહેવું છે કે સિક્યોરિટીની એજન્સી છે એ બદલવી જોઈએ. ક્યાંક ને ક્યાંક એમાં પણ ક્યાંક નબળાઈ હોય તો પણ આ પ્રમાણે લાખોની સંખ્યામાં બાંગ્લાદેશીઓ ભારતમાં પ્રવેશી શકે અને એ પ્રમાણે અલગ અલગ વિસ્તારોમાં જઈ શકે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી શકે અને જે ભારત માટે સૌથી મોટો ખતરો સાબિત થઈ શકે છે. સર, હવે કમનસીબે મનનભાઈએ જે વાત કરી એ લગભગ બિલકુલ સાચી છે, પણ મોટું કમનસીબ એ છે કે અત્યારે ફોર્બ્સના જે છેલ્લા આંકડા બહાર પડ્યા છે એ મુજબ ભારત એશિયાનો સૌથી વધુ ભ્રષ્ટાચારી દેશ એમણે લિસ્ટિંગમાં એ રીતે ટોપ ઉપર નામ આપ્યું. અને એ વાત ઘણું કરીને સાચી છે. અને માની લો કે ભલે આપણે એમાં કંઈ એ ગડબડ હોય પણ છતાં દેશમાં ભ્રષ્ટાચાર ચાલે છે અને આપણા દેશમાં એક એવી ઇમેજ ઊભી થયેલી છે કે આર્મી એટલે હોલી કાઉ, પવિત્ર ગાય. એટલે આર્મી તો કોઈ દિવસ એમ કે આમાં ભ્રષ્ટાચારમાં કે એમાં પડે નહીં. પણ ખરેખર જોવા જાઓ તો જે બોર્ડર ઉપર જે એના સોલ્જર હોય છે કે એના નાના મોટા જે કર્મચારીઓ અધિકારીઓ હોય છે અને એમાં બંને દેશના, એક જ દેશના છે એવું ને, બંને દેશના બોર્ડર સિક્યુરિટીનું નથી. સેના બોર્ડર સિક્યુરિટી નથી કરતી. બોર્ડર સિક્યુરિટી એ બીએસએફ નું કામ છે અથવા સીમા સુરક્ષા વાળી એસએસબી નું કામ છે. બંને અર્ધસૈનિક બળો છે જે ગૃહ મંત્રાલયની અંદર આવે છે. તમારી ઇન્ફોર્મેશન કરેક્ટ કરવા માંગુ છું. આર્મી બીએસએફ ના જવાનો ઇલીગલ ઘૂસણખોરીમાં વ્યાપ્ત થયા છે. એને માટે કેટલાક લોકો સસ્પેન્ડ પણ થયા છે. આવા ઇન્ફોર્મેશન આવી પણ છે. આર્મીનું કામ બોર્ડર સિક્યુરિટી પ્રોવાઈડ કરવાનું સિક્યુરિટીનું કામ નથી. આર્મીનું કામ યુદ્ધ લડવાનું છે. આર્મી બોર્ડર પર પેટ્રોલિંગ કરતા ગ્રીન કેમોફ્લેજ પહેરેલા લોકો આર્મીના નહીં, બીએસએફ ના હોય છે. એટલું ક્લિયર કરવા માંગીશ સાહેબ. આમાં ભલે એટલે મેં કહ્યું ને કે મેં હમણાં પહેલા જ કહ્યું ભાઈ આર્મી એટલે આપણે હોલી કાઉ. જેવું આપણે કહ્યું ભાઈ આર્મીમાં ભ્રષ્ટાચાર ચાલે છે એટલે તરત લોકો કૂદી પડે, ના ના આપણી આર્મીનું કામ નથી, આ છે તે છે. એટલે દેટ ઇઝ નોટ. મેં આર્મી સાથે કામ કરેલું છે, અમે ટ્રેનિંગ પણ લીધેલી છે આર્મીને. અને આર્મીના લોકો શું કરે છે, કઈ રીતે કરે છે, કારણ કે દેશનું મોટામાં મોટું બજેટ એ ડિફેન્સનું બજેટ છે. અને જ્યારે ભ્રષ્ટાચારની વાત આવે છે ત્યારે કયું ખાતું સારું એ બજેટની સંખ્યા એટલે કેટલા રૂપિયા એમાં આપવામાં આવે છે એના ઉપરથી એ નક્કી થતું હોય છે. આજે કોઈ પણ જે મિનિસ્ટ્રી કે બીજું જે વેચાય ત્યારે એમાં અમને ડિફેન્સ મિનિસ્ટ્રી જોઈએ, અમને હોમ મિનિસ્ટ્રી જોઈએ, અમને આ મિનિસ્ટ્રી જોઈએ. એનું કારણ એક આ જ હોય છે. બીજું કારણ એમાં સાથે સાથે એ છે સ્ટેટમેન્ટ તમે કરો છો, મને બહુ સખત વાંધો છે આ સ્ટેટમેન્ટ સામે. હું આઈ એમ નોટ સેઇંગ કે આર્મી ઇઝ અ હોલી કાઉ. આર્મી ઇઝ નોટ બિયોન્ડ ક્વેશ્ચન એન્ડ કમ્પેરિઝન. એની ના નથી, પણ તમને બેઝિક ઇન્ફોર્મેશન જો ખબર નથી તમને કે બોર્ડર સિક્યુરિટી કોણ કરે અને બોર્ડર સિક્યુરિટીમાં થતા છીંડાને લીધે ઘૂસણખોરીની આપણે ચર્ચા કરીએ છીએ. એ છીંડાની વાતને લીધે તમે સડનલી આર્મીને બ્લેમ કરવા માંડો અને ડિફેન્સ બજેટ અને આર્મીને તમે કમ્પેર કરો છો કે ડિફેન્સ બજેટ સારું છે એટલે આર્મીમાં ભ્રષ્ટાચાર છે. રેગ્યુલર થાય છે. આર્મીએ સીએજી ક્યાં ઓડિટમાં આર્મીએ ભ્રષ્ટાચાર કર્યો હોય તમે મને આંકડા સાથે જણાવશો તો હું ચોક્કસ એગ્રી થઈશ સાહેબ. હું મિલિટરી ઓફિસર પેડી ઓફિસર છું, એટલો એક્સપોર્ટ ઓફિસર છું, એટલે હું નથી કહેતો તમારો વાંધો નથી ઉઠાવતો. તમે આંકડા સાથે કહેશો તો મને સ્વીકાર કરવામાં વાંધો નથી. પણ બોર્ડર સિક્યુરિટીની વાત થતી હોય તો બોર્ડર સિક્યુરિટી કોણ કરે એ જો તમને ખબર ના પડતી હોય તો પછી તમે આર્મી ઉપર આગળ ઉઠાવો એટલે આમાં કેવું છે સાહેબ, તમારી ક્રેડિબિલિટી ને ક્વેશ્ચન છે. એટલે તમારી ક્રેડિબિલિટી જો બચાવવી હોય તો તમે આંકડા સાથે વાત કરો, નહીં તો આર્મીનું નામ લેવાનું બંધ કરો. એમાં આંકડામાં તમે આ ફોર્બ્સના ફિગર જુઓ. ફોર્બ્સ ટોટલી ઇન્ડિપેન્ડન્ટ છે. દર વખતે આપણે એ જ તાકીએ છીએ. હવે એશિયાનો સૌથી મોટો ભ્રષ્ટાચાર અને ઓલ વર્લ્ડમાં સર આ બંનેને અટકાવો. સર આ બંનેને અટકાવો. સર આપણે મુદ્દાથી ભટકી રહ્યા છીએ. સર મનન સર, અર્જુન સર, વાંધો નથી, વાંધો તમે રાખો. કોઈ પણ સંગઠન સાથે તમને વાંધો. મનન સર, અર્જુન સર, આપ બંને મુદ્દાથી ભટકી રહ્યા છો. આપણો મુદ્દો અલગ છે. આપણો મુદ્દો બાંગ્લાદેશી ઘૂસણખોરો વિશેનો છે.
સર અવાજ સર મારો અવાજ મળે છે આપને? ઓકે મનન સર આપની પાસે આવું. મનન સર, સર આપણે આપણો આખો જે મુદ્દો છે બાંગ્લાદેશી ઘૂસણખોરોનો, એનાથી આપણે ભટકી રહ્યા છીએ. આપણે આર્મી વિશે વાત નથી કરવાની, આપણે બીએસએફ કે આપણી સિક્યોરિટી વિશે જે નબળાઈ છે એના વિશે વાત કરતા હતા કે જેના કારણે ભારતમાં ઘૂસણખોરી કરવી આ લોકો માટે ઇઝી થઈ જાય છે. તો એ જે લૂપહોલ છે એ શોધવા જરૂરી છે, એના વિશે મારો સવાલ હતો અને એની જગ્યાએ આપણે અલગ મુદ્દા પર ગયા છે. મનન સર આપની પાસે આવું. જી, જો બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી આઈ થિંક આપણે થોડા કલાક પહેલા જ્યારે ન્યૂઝ કેપિટલ પર બન્યા ત્યારે મેં વાત કરી હતી કે ભારતની અંદર હું સમજુ છું ત્યાં સુધી અને કે છે ને કે પરિંદા ભી પર નહીં માર सकता बिना पुलिस के नॉलेज के. તો પોલીસને ખબર નહોતી ને બાંગ્લાદેશ ઘૂસણખોરી થઈ છે. આટલી મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ ધીમે ધીમે કરીને ઘૂસ્યા છે એ શક્ય નથી. ક્યાંક ને ક્યાંક આંખ આડા કાન થયા છે. પોલીસનું ઇન્વોલ્વમેન્ટ છે એવું નથી કહેતો, પરંતુ લોકલ રાજકારણીઓ એ છે અને એવા લોકો કે જે આ મઝારો અને કેટલાક લોકો એવા લોકો કે જે મસ્જિદો ચલાવે છે એમના તાર, એમનું પગેરું છેક વેસ્ટ બેંગોલ સુધી જાય છે. વેસ્ટ બેંગોલથી પાકિસ્તાનના રૂટથી બંગાળ થઈને વેસ્ટ બેંગોલ થઈને ઘણા મૌલવીઓ છેક ગુજરાત સુધી આવ્યા છે. ખરેખર જો સર્ચ કરવાની જરૂર હોય તો કોલોનીઝની સાથે સાથે આ એવી દરેક મસ્જિદની અંદર એના મૌલવીને એના ત્યાં હાજર બેંગોલી સ્પીકિંગ અને ઉર્દુ સ્પીકિંગ મૌલવીઓની તપાસ કરીએ કે એના ડોક્યુમેન્ટ્સ ચકાસવાની જરૂર છે. બીકોઝ એના ઓથા હેઠળ એ રિલિજિયસ ટીચર્સના બેકડ્રોપમાં એક મૌલવી આવે ને પછી એ મૌલવી ધીમે ધીમે કરીને ઘૂસણખોરોને અહીંયા ઘુસાડે છે. મેં જુઓ, એક સૈનિક તરીકે નૃવંશ શાસ્ત્ર પણ હું શીખેલો છું અને લોકોને જોઈને, લોકોના ચહેરા, એને ઉગેલી દાઢી, એનો ફેસ એ જોઈને હું ક્યાંક ને ક્યાંક એક અમુક અંશે એવું કહી શકું કે આ માણસ બેંગોલી છે કે આ માણસ આપણા સૌરાષ્ટ્રનો કે ગુજરાતનો છે. તો મેં એવા ઘણા મૌલવીઓ જોયા છે અહીંયા લોકલ મદ્રેસાઓમાંથી બહાર નીકળેલા અને અલગ અહીંયાથી મારી આજુબાજુમાંથી પસાર થયેલા કે જેના ફેસ રીડિંગથી ખબર પડે કે ધીસ પીપલ આર બંગોલી. તો બંગાળી માણસને અહીંયા આવવાની ક્યાં જરૂર પડી? સૌરાષ્ટ્રની આવીને સૌરાષ્ટ્રના એક મદ્રેસામાં ભણાવવા માટે બેંગોલી શું કામ? એ બેંગોલી નથી સાહેબ, એ બાંગ્લાદેશી છે. એટલે આના મૂળમાં આખી ઘૂસણખોરી એવી સડનલી નથી થતી. એ સૌથી પહેલાનો મૌલવી આવે, એ અહીંયા આવીને લાયઝન કરે, એ બધું સેટઅપ કરીને પછી ધીમે ધીમે કરીને 10-20 માણસોની ખેપ આવતી જાય બસોમાં, ટ્રેનોમાં બેસીને અને ધીમે ધીમે કરીને એ લોકો સેટલ થાય છે અહીંયા. એ મૌલવી જ આવીને અહીંયા આ આધાર કાર્ડની આખી સિસ્ટમ સેટઅપ કરે. એ લોકોના ધીમે ધીમે કરીને એ લોકો ગુજરાતી શીખે. અહીંયા કેટલાય લોકો એની સાથે બેટી ને રોટીનો વ્યવહાર કરે. આ બધું એમને ઘરમાં રાખે, એમને મસ્જિદોમાં રાખે. આ આખું એક વ્યવસ્થિત અને સુયોજિત નેટવર્ક છે. અને મારી ખરેખર હું તો રાજકોટમાં રહું છું એટલે રાજકોટ પોલીસને હાથ જોડીને મારી અપીલ છે કે ખરેખર જો ચેક કરવું હોય, ખરેખર આ ઘૂસણખોરી પર આપણે કાબુ મેળવવો હોય તો આજે એ જે બની બેઠેલા લીડર્સ છે, આ જે મૌલવીઓ છે, એમને ચેક કરવાની જરૂર છે. કેટલા મૌલવી બહારના છે, કેટલા મદ્રેસામાં ભણાવતા ટીચર્સ બહારના છે, મસ્જિદોમાં રહેલા, એમાં એના ઉપરના કમરાઓમાં, રૂમમાં છુપાયેલા કેટલા આ લોકો બાંગ્લાદેશથી આવ્યા છે. મને ઇન્ડિયામાં રહેતા અને ઇન્ડિયાના મૌલવી કે મસ્જિદો ચલાવતા અને ભણાવતા લોકો સામે કોઈ વાંધો નથી, પણ જે બાંગ્લાદેશીઓને ખાસ કરીને પ્લાન્ટ વેમાં ઘૂસણખોરી કરાવવામાં આવે છે. મેં અમરેલીમાં આ જોયું છે, આજથી 30 વર્ષ પહેલા જોયું છે કે કઈ રીતે બાંગ્લાદેશીઓ આવ્યા છે અને કઈ રીતે એમને સેટલ કર્યા છે. ધીમે ધીમે એમને દીકરીઓ પરણાવીને એમને ગુજરાતી શીખવાડીને, પણ એના ફેસ કટને થોડા એ લોકો ચેન્જ કરી શકશે. તમને જોઈને ખબર પડે કે આ બાંગ્લાદેશી છે, આ બંગાળી છે. તો આ બધાને આઈડેન્ટિફાઈ કરીને જડમૂળમાંથી આ બીમારીને કાઢવાની જરૂર છે. આ બધા ઇલીગલ એલિયન્સને એને ઘરે મોકલવાની જરૂર છે. અને ઇલીગલ કાર્યવાહીઓ કેટલીક હવે આજે ઘૂસણખોરી ઉપરાંત જે ઓલા સોની બજારમાં જે બાંગ્લાદેશીઓ ઘૂસ્યા છે એ પણ કંઈ આપણાથી અજાણ્યું નથી. લાસ્ટ યર રાજકોટના સોની બજારમાં બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીની વાત સામે આવી હતી. તો દેશના કયા ખાસ કરીને હું તો ગુજરાતની જ આપણે વાત કરીએ તો એવા કયા સોની બજારો છે જ્યાં બાંગ્લાદેશી કારીગરો છે? એ વાત પાછી કેમ ઠંડી પડી ગઈ? એટલે
જો પોલીસ ઈચ્છશે, પોલીસ ખરેખર પોતાનું ડેડિકેટેડલી અત્યારે દેશ જે રીતે સુરક્ષાની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, આપણે જો એવું ન ઈચ્છતા હોય કે ખૂણે ને ખાંચરે અલગ અલગ પ્રકારના ટાર્ગેટેડ આતંકી હુમલાઓ થાય, તો આપણે આ બધા ઇલીગલ એલિયન્સને શોધીને એમના દેશમાં પાછા મોકલવાની જરૂર છે. જુઓ, અમેરિકા આજે ભારતને પડખે શું કામ ઊભું છે, એનું કારણ એ છે કે ગ્રુમિંગ ગેંગ્સ, પાકિસ્તાનની ગ્રુમિંગ ગેંગ્સ અમેરિકામાં પહોંચી ગઈ છે અને એમણે નાની દીકરીઓને નિશાન બનાવી છે, ગ્રુમિંગ કરે છે, એમને ગર્ભવતી બનાવી દે છે. સાહેબ, આ બધી પરિસ્થિતિમાંથી અમેરિકા પસાર થઈ રહ્યું છે, એટલે અમેરિકા આજે ભારતની સાથે ઊભું છે. પાકિસ્તાન અને ઇસ્લામિક કટ્ટરપંથનું જે ઝેર છે, એનાથી જે પ્રોબ્લેમ સમાજમાં, સોસાયટીમાં ઊભા થાય છે, એ પ્રોબ્લેમ્સને લીધે આજે યુરોપના ઘણા દેશો ભારતની સાથે ઊભા છે. એટલે ભારતે આ ઇલીગલ એલિયન્સને શોધીને એ લોકો કે છે ને કે એ લોકોનું કેવું છે કે એક સમય એવો આવશે કે જ્યારે એની સંખ્યા ખૂબ વધી જશે, જ્યારે ભારતીય હિન્દુઓ કરતા એલિયન્સ વધી જશે, અને એ સમયે એ લોકો ડાયરેક્ટ એક્શનનો જો એનાઉન્સમેન્ટ કરશે, ભારતની આપણા સ્થાનિકો વિરુદ્ધ જો ડેમોગ્રાફી ફરી જશે, પછી વોટિંગ રાઇટ્સ એમની પાસે વધારે હશે, એ લોકો ઈચ્છશે એને ચૂંટીને લાવશે. આ પરિસ્થિતિમાં પછી પાછા વળવાનો સમય નહીં રહે. there will not be any turn back. એટલે અત્યારે આ સમય છે, અત્યારે સરકાર જાગી છે, તો પોલીસે પણ સરકારના આદેશોને બર્ડન સમજવાને બદલે એક્ટિવલી કામ કરીને એક ઇલીગલ એલિયનને પાછો મોકલવાની જરૂર છે. જી સર, આપ બંને, અર્જુન સર અને મનન સર, અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર.